હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રચનાની શરૂઆત કરીએ. જિંદગી જીવવાની ફિલસૂફી સમજી લીધી. જિંદગી જીવવાની ફિલસૂફી સમજી લીધી. જે ખુશીઓ આવી જીવનમાં આખરી સમજી લીધી. તો ચાલો મિત્રો, ચાલુ કરીએ આજનો વિડીયો. આપણે મિત્રો આજનો વિડીયો છે થોડોક શોર્ટ બનવાનો છે, કારણ કે એની અંદર આપણે લીધેલું છે પ્રથમ વ્યક્તિઓ. ભારતના જે પ્રથમ વ્યક્તિઓ છે તેની ચર્ચા કરેલી છે. આપણે પાર્ટ નંબર પહોંચી ગયા છે 61, જેની અંદર આપણે જોવાનું છે. વાત કરીએ એમ ભારતના વ્યક્તિ તરીકે પ્રથમ છે તેની ચર્ચા કરવાની છે. પહેલાં વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય મિત્રો, તો ખાસ વાઘેલા એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ટેલિગ્રામ ચેનલમાં આપણી છે જોઈન થઈ જજો. ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. તો ચાલુ કરીએ મિત્રો વિડીયો આજનો, જેની અંદર પહેલો પ્રશ્ન છે, પ્રથમ રાષ્ટ્રપતિ. આપણા પ્રથમ રાષ્ટ્રપતિ કયા છે મિત્રો? રાજેન્દ્ર પ્રસાદ. પ્રથમ રાષ્ટ્રપતિ કોણ છે મિત્રો? રાજેન્દ્ર પ્રસાદ છે. પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ પૂછે તો કોણ છે? પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ શબ્દ વાપરે તો વીવી ગિરી છે. ખાસ યાદ રાખી લેજો. પ્રથમ ઉપરાષ્ટ્રપતિ પૂછે, પ્રથમ ઉપરાષ્ટ્રપતિ પૂછે તો મિત્રો 5 સપ્ટેમ્બર, એટલે કોણ? 5 સપ્ટેમ્બર. 5 સપ્ટેમ્બર એટલે કે કોણ છે મિત્રો? શિક્ષક દિવસ જેની યાદમાં ઉજવાય છે, સર્વપલ્લી રાધાકૃષ્ણન. બરાબર. પ્રથમ મિત્રો ઉપરાષ્ટ્રપતિ અને મિત્રો બીજા આપણા રાષ્ટ્રપતિ. પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા અને બીજા રાષ્ટ્રપતિ હતા એવા મિત્રો સર્વપલ્લી રાધાકૃષ્ણન. ખાસ યાદ રાખી લેજો. અને પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? રાજેન્દ્ર પ્રસાદ. પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ કહે તો વીવી ગિરી આવશે. પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કહે તો પ્રતિભાબેન પાટીલ. ખાસ યાદ રાખી લેજો, પ્રતિભા પાટીલ પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા. પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કીધેલો જો મિત્રો આવી ગયો સર્વપલ્લી રાધાકૃષ્ણન. પ્રથમ રાજ્યસભાના અધ્યક્ષ મિત્રો, જે ઉપરાષ્ટ્રપતિ હોય એ જ હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ હોય છે. બરાબર છે. કોણ છે મિત્રો? સર્વપલ્લી રાધાકૃષ્ણન. આગળ વધીએ, એના પછી પ્રશ્ન જોઈએ આપણે. પ્રથમ રાજ્યસભાના ઉપાધ્યક્ષ. ખાસ યાદ રાખી લેજો, પ્રથમ રાજ્યસભાના ઉપાધ્યક્ષ અને પ્રથમ લોકસભાના ઉપાધ્યક્ષ બંને યાદ રાખવાના છે આપણે. હમણાં આવશે ત્યાંની પછી મિત્રો. બરાબર. પ્રથમ રાજ્યસભાના ઉપાધ્યક્ષ છે SV કૃષ્ણમૂર્તિ રાવ. ભૂલતા નહીં મિત્રો, SV કૃષ્ણમૂર્તિ રાવ છે પ્રથમ રાજ્યસભાના ઉપાધ્યક્ષ છે. પ્રથમ રાજ્યસભાના અધ્યક્ષ કોણ હતા મિત્રો? ઉપરાષ્ટ્રપતિ હતા, એ જ પ્રથમ રાજ્યસભાના અધ્યક્ષ હોય. બરાબર છે. તો રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? સર્વપલ્લી રાધાકૃષ્ણન. ખાસ યાદ રાખી લેજો. પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ. પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી. વડાપ્રધાન બનનાર રાજ્યસભાના પ્રથમ સાંસદ હોય તે કોણ છે મિત્રો? ઇન્દિરા ગાંધી હતા. પ્રથમ લોકસભાના અધ્યક્ષ ગણેશ વાસુદેવ માળવંકર. ભૂલતા નહીં મિત્રો, યાદ રાખી લેજો ખાસ. અને પ્રથમ લોકસભાના ઉપાધ્યક્ષ કોણ હતા મિત્રો? તો એમ અનંત શયનમ અયંગર, એટલે કે MA અયંગર. ખાસ યાદ રાખી લેજો, પ્રથમ લોકસભાના ઉપાધ્યક્ષ. પ્રથમ લોકસભાના મહિલા અધ્યક્ષ હોય તે છે મિત્રો મીરા કુમાર. ખાસ યાદ રાખી લેજો, જે પ્રથમ લોકસભાના મહિલા અધ્યક્ષ છે. આયોજન પંચના અધ્યક્ષ હોદ્દાની રૂએ વડાપ્રધાન હોય છે. તો આપણા પ્રથમ વડાપ્રધાન કોણ હતા? તો કે પ્રથમ વડાપ્રધાન મિત્રો હતા જવાહરલાલ નહેરુ. તો કોણ હોય મિત્રો? આયોજન પંચના અધ્યક્ષ જવાહરલાલ નહેરુ હોય. આયોજન પંચનું મિત્રો છે 15 માર્ચ 1950. ખાસ યાદ રાખી લેજો, આયોજન પંચની સ્થાપના થઈ. અને મિત્રો 1 જાન્યુઆરી 2015ની અંદર મિત્રો છે આયોજન પંચનું નામ બદલીને આપણે કયું નામ કરેલું છે? આયોજન પંચનું નામ બદલીને થઈ ગયું છે મિત્રો નીતિ આયોગ. નીતિ આયોગ નામ કરી દેવામાં આવ્યું. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. બરાબર છે. નીતિ આયોગના હાલના અધ્યક્ષ કોણ છે? હાલના જે વડાપ્રધાન હોય એ મિત્રો નીતિ આયોગના અધ્યક્ષ હોય. બરાબર છે. કોણ છે મિત્રો? નરેન્દ્ર દામોદર દાસ મોદી. ખાસ યાદ રાખી લેજો. આયોજન પંચનો મિત્રો સ્થાપના ક્યાંથી? 15 માર્ચ 1950ની અંદર છે આયોજન પંચની સ્થાપના થઈ હતી. આગળ વધીએ, અને પ્રથમ અધ્યક્ષ કોણ હતા આયોજન પંચના? જવાહરલાલ નહેરુ. પ્રથમ નીતિ પંચના અધ્યક્ષ તો ખબર પડી જ જાય, કેમ કે નરેન્દ્ર દામોદર દાસ મોદી છે. નાણાં પંચના પ્રથમ અધ્યક્ષ KC નિયોગી. ખાસ યાદ રાખી, નાણાં પંચના પ્રથમ અધ્યક્ષ કોણ છે? KC નિયોગી છે. બરાબર. આગળ વધીએ, એના પછીનો પ્રથમ અદાલત સ્થાપનાર છે મિત્રો લોર્ડ કોર્નવોલિસ. પ્રથમ અદાલત સ્થાપનાર લોર્ડ કોર્નવોલિસ. ભૂલતા નહીં. પ્રથમ સુપ્રીમ કોર્ટના જજ હરિલાલ જે કણિયા છે પ્રથમ સુપ્રીમ કોર્ટના જજ હતા. પ્રથમ ચૂંટણી કમિશનર એવો શબ્દ વાપરે. પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? સુકુમાર સેન. પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ. પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા મિત્રો? સરદાર વલ્લભભાઈ પટેલ. ખાસ યાદ રાખી લો. એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે.
પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર મહિલા, જો ખાસ યાદ રાખી લેજો, પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર ગુજરાતી વ્યક્તિગત કોણ આવશે? ઉમાશંકર જોશી આવશે. પરંતુ પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર એમ પૂછે પુરુષ કે, તો જી શંકર કુરૂપ. ખાસ યાદ રાખી લેજો, જી શંકર કુરૂપ, જી શંકર કુરૂપ, બરાબર, જી શંકર કુરૂપ. અને ગુજરાતી કે ઉમાશંકર જોશી 1967. ખાસ યાદ રાખી લેજો. અને જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા કે આશાપૂર્ણા દેવી, ભૂલતા નહીં, આશાપૂર્ણા દેવી. પ્રથમ નોબેલ મેળવનાર મહિલા કોણ છે મિત્રો? મધર ટેરેસા. પ્રથમ નોબેલ પ્રાઇઝ જેને મળ્યું કોણ છે મિત્રો? મધર ટેરેસા. ચાલો બધા કોમેન્ટ કરો, મધર ટેરેસાને છે મિત્રો નોબેલ પ્રાઇઝ ક્યારે આપવામાં આવ્યું? કોમેન્ટ બધા જ કરજો, બરાબર છે. આગળ વધીને પછી પ્રશ્ન, પ્રથમ પુરુષ અવકાશ યાત્રી કોણ છે મિત્રો? રાકેશ શર્મા છે. અને મહિલા અવકાશ યાત્રી પ્રથમ પૂછે કોણ છે મિત્રો? કલ્પના ચાવલા. અને ગુજરાતની કે મિત્રો મહેસાણાના જુલાસનની મિત્રો સુનિતા વિલિયમ્સ, બરાબર છે, આપણા ગુજરાતના છે, એ બેન છે. એના પછી વાત કરીએ, પ્રથમ એવરેસ્ટ સર કરનાર પુરુષ, પ્રથમ એવરેસ્ટ સર કરનાર પુરુષ છે મિત્રો શેરપા તેનસિંહ છે. કોણ છે મિત્રો? શેરપા તેનસિંહ. ખાસ યાદ રાખી લેજો. એના પછી પ્રશ્ન જોઈએ આપણે. એ પહેલાં મિત્રો વાઘેલા એજ્યુકેશન ચેનલની અંદર જે આપણે વિશ્વાસ સિરીઝ ચાલે છે એની મિત્રો વિદ્યાર્થીઓને પીડીએફ લેવી હોય તો વાંચી શકે છે અને પીડીએફ છે લઈ શકે છે. આગળ વધીએ. એના પછી પ્રશ્ન જોઈએ આપણે. પ્રથમ એવરેસ્ટ સર કરનાર મહિલા, પ્રથમ એવરેસ્ટ સર કરનાર મહિલા કોણ છે મિત્રો? બચેન્દ્રી પાલ. અહીંયા શું શબ્દ વાપરેલો હતો મિત્રો? પ્રથમ એવરેસ્ટ સર કરનાર પુરુષ, પુરુષ કે મિત્રો કોણ આવશે? શેરપા તેનસિંહ આવશે. પરંતુ પ્રથમ એવરેસ્ટ સર કરનાર મહિલા કે કોણ આવશે મિત્રો? બચેન્દ્રી પાલ. યાદ રાખી લેજો. પ્રથમ ભૂમિદળના મિત્રો સેનાપતિ, પ્રથમ ભૂમિદળના સેનાપતિ છે મિત્રો KM કરિયપ્પા. કોણ છે મિત્રો? KM કરિયપ્પા. સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં હિન્દીમાં વક્તવ્ય આપનાર પ્રથમ વડાપ્રધાન હોય તો મિત્રો અટલ બિહારી વાજપેયી છે. કોણ છે મિત્રો? અટલ બિહારી વાજપેયી. હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ પ્રમુખ, હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ પ્રમુખ મિત્રો કોણ હતા? વ્યોમેશચંદ્ર બેનર્જી. ખાસ યાદ રાખી લેજો. પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન કોણ હતા? મોરારજીભાઈ દેસાઈ. પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન. એના પછીના પ્રશ્નની વાત કરીએ મિત્રો. આ બિન કોંગ્રેસી વડાપ્રધાન છે મિત્રો મોરારજી દેસાઈ. એના વખતમાં નોટબંધી થઈ હતી, તમને ખબર હતી, યાદ રાખી લેજો. અને એના પછી મિત્રો બીજા નંબર નોટબંધી છે આપણે નરેન્દ્ર દામોદરદાસ મોદી, એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની અંદર છે નોટબંધી થઈ હતી બીજા નંબરની, તો ખાસ યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. પ્રથમ સ્ત્રી રાજદૂત વિજયાલક્ષ્મી પંડિત. ખાસ યાદ રાખી લેજો, વિજયાલક્ષ્મી પંડિત છે પ્રથમ સ્ત્રી રાજદૂત હતા. પ્રથમ મહિલા રાજ્યપાલ, રાજ્યપાલને મિત્રો ગવર્નર પણ કહેવાય છે. ખાસ યાદ રાખી લેજો. સરોજિની નાયડુ. પ્રથમ રાજ્યપાલ કોણ હતા મિત્રો? સરોજિની નાયડુ, મહિલા રાજ્યપાલ. ભારતની બુલબુલ, નાઇટિંગેલ ઓફ ઇન્ડિયા. ખાસ યાદ રાખી લેજો. પ્રથમ મહિલા વિદેશ મંત્રી કોણ હતા મિત્રો? ઇન્દિરા ગાંધી. પ્રથમ મહિલા વિદેશ, પરંતુ મિત્રો એમ શબ્દ વાપરે પ્રથમ વિદેશ મંત્રી સ્વતંત્ર હવાલો તો કોણ આવશે મિત્રો? સુષ્મા સ્વરાજ. પ્રથમ વિદેશ મંત્રી ખાલી પૂછે ઇન્દિરા ગાંધી. પ્રથમ મહિલા વિદેશ મંત્રી સ્વતંત્ર હવાલો કે તો સુષ્મા સ્વરાજ આવશે. ખાસ યાદ રાખી લેજો. પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ છે મિત્રો? સુચેતા કૃપલાણી. ખાસ યાદ રાખી લે, સુચેતા કૃપલાણી ઉત્તર પ્રદેશના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. આ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેજો. બંગાળના પ્રથમ ગવર્નર જનરલ, બંગાળના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? વોરેન હેસ્ટિંગ. ભારતના પ્રથમ ગવર્નર જનરલ, ભારતના પ્રથમ ગવર્નર જનરલ મિત્રો કોણ હતો? લોર્ડ વિલિયમ બેન્ટિંગ. ખાસ યાદ રાખી લેજો. તમને એમ પ્રશ્ન પૂછાય મિત્રો, બંગાળના પ્રથમ ગવર્નર જનરલ વોરેન હેસ્ટિંગ છે. બંગાળના પ્રથમ ગવર્નર જનરલ વોરેન હેસ્ટિંગ છે, તો બંગાળના પ્રથમ ગવર્નર કોણ હતા? મિત્રો અહીંયા આપેલ છે. બંગાળના પ્રથમ ગવર્નર હતા રોબર્ટ ક્લાઇવ. કોણ હતા મિત્રો? રોબર્ટ ક્લાઇવ. ખાસ યાદ રાખી લેજો. ભારતના પ્રથમ ગવર્નર જનરલ પૂછે તો કોણ આવશે મિત્રો? લોર્ડ વિલિયમ બેન્ટિંગ આવશે. સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કે તો મિત્રો લોર્ડ માઉન્ટ બેટન આવશે. સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કે લોર્ડ માઉન્ટ બેટન આવશે. પરંતુ સ્વતંત્ર ભારતના પ્રથમ અને અંતિમ મિત્રો ભારતીય ગવર્નર જનરલ પૂછે તો ચક્રવર્તી રાજગોપાલચારી આવશે. તો મિત્રો થોડુંક કન્ફ્યુઝન કરે એમ છે, પણ તમે ખાસ યાદ રાખી લેજો, ભૂલતા નહીં, બરાબર છે? લખીને પાકું કરી લેજો. એના પછી જોઈએ પ્રથમ વાઇસરોય પૂછે તો લોર્ડ કેનિંગ આવશે. કોણ આવશે મિત્રો? પ્રથમ વાઇસરોય લોર્ડ કેનિંગ. પ્રથમ મહિલા ફાઇટર પાયલોટ તો મિત્રો કોણ છે? અવની ચતુર્વેદી. પ્રથમ મહિલા ફાઇટર પાયલોટ અવની ચતુર્વેદી.
હાઈકોર્ટના પ્રથમ મહિલા જજ, હાઈકોર્ટના પ્રથમ મહિલા જજ છે મિત્રો લીલા શેઠ, હિમાચલ પ્રદેશ. ખાસ યાદ રાખી લેજો, હાઈકોર્ટના પ્રથમ મહિલા છે લીલા શેઠ. પ્રથમ ઓડિટર જનરલ વી નરહરી રાવ. પ્રથમ ઓડિટર જનરલ કોણ છે મિત્રો? વી નરહરી રાવ. સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ, જો મિત્રો યાદ રાખો હાઈકોર્ટ છે, અહીંયા શું આવ્યું છે? સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ કોણ છે મિત્રો? ફાતિમા બીબી. સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ છે ફાતિમા બીબી. એના પછી પ્રશ્ન જોઈએ, પ્રથમ મહિલા આઈપીએસ કોણ છે મિત્રો? કિરણ બેદી છે. પ્રથમ મહિલા ફોટોગ્રાફર કે તો હોમાય વ્યારાવાલા છે. મહિલા ફોટોગ્રાફર પ્રથમ હોમાય વ્યારાવાલા. પ્રથમ મિસ વર્લ્ડ રીટા ફારિયા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રથમ મિસ વર્લ્ડ કોણ છે મિત્રો? રીટા ફારિયા છે. પ્રથમ મિસ યુનિવર્સ કે તો મિત્રો આવશે સુસ્મિતા સેન. પ્રથમ એટર્ની જનરલ MC સેતલવાડ. ખાસ યાદ રાખી લેજો, પ્રથમ એટર્ની જનરલ MC સેતલવાડ છે. એના પછી પ્રશ્ન જોઈએ આપણે, પ્રથમ લોકપાલ કોણ હતા મિત્રો? પિનાકિન ચંદ્ર ઘોષ. ખાસ યાદ રાખી લેજો. પ્રથમ નાણાપ્રધાન RK ષણમુખમ શેટ્ટી. પ્રથમ નાણાપ્રધાન RK ષણમુખમ શેટ્ટી છે. પ્રથમ કેન્દ્રીય મહિલા કેબિનેટ મંત્રી હતા અમૃતા કૌર મિત્રો. યાદ રાખી લેજો, અમૃત કૌર પ્રથમ કેન્દ્રીય મહિલા કેબિનેટ મંત્રી. પ્રથમ મરણોત્તર ભારત રત્ન મેળવનાર કોણ છે મિત્રો? લાલ બહાદુર શાસ્ત્રી. આપણે કેટલી વખત ચર્ચા કરેલી છે, મોરારજીભાઈ દેસાઈ છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, જવાહરલાલ નહેરુને ક્યારે ભારત રત્ન મળેલા છે. તો આ બધા જ ને મિત્રો હું જેટલા નામ બોલ્યો છું એટલે બધાને તમારે મને કોમેન્ટ કરવાની છે, ભારત રત્ન ક્યારે મળેલો છે. બરાબર છે? ઇન્દિરા ગાંધી છે, ક્યારે ભારત રત્ન મેળવી. બરાબર? તો આ બધાની તમારે મને કોમેન્ટ કરવાની છે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી આવડેલી અપડેટ તમને સમયસર મળતી રહે ફ્રેન્ડ્સ.